સોમનાથના ઉંબા ગામે પૌરાણિક ઓમનાથ મહાદેવ મંદિર ઝળહળી ઉઠ્યું છે। ભગવાન શ્રીરામની રંગોળી પણ ત્યાં બનાવાઈ છે અને વૃક્ષો તેમજ મંદિરને લાઇટથી શણગારવામાં આવ્યું છે। તો એક ઉત્સાહ સમાતો નથી લોકોમાં। હવે અમે આપને ગીર સોમનાથ વેરાવળના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને ઓમનાથ મહાદેવ જે પૌરાણિક માનવામાં આવે છે ઓમનાથ મહાદેવ અને ત્યાં ભગવાન રામની રંગોળી બનાવવામાં આવી છે। તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ભગવાન રામ અને માતા સીતાની રંગોળી બનાવવામાં આવી છે અને રાત્રે તો એ રોશનીથી આખું મંદિર ઝળહળી ઉઠ્યું હતું। આખા મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે અને સુંદર મજાના દ્રશ્યો ત્યાંથી પણ સામે આવી રહ્યા છે। સુંદર મજાની રંગોળી ભગવાન રામ અને માતા જાનકીની બનાવવામાં આવી છે। તો અલગ અલગ રીતે પોતાની રામ ભક્તિ લોકો પ્રગટ કરી રહ્યા છે। તો આમ ઉત્સાહનો માહોલ અત્યારે દેશભરમાંથી જોવા મળી રહ્યો છે। આવતીકાલે રામ પ્રતિષ્ઠા મહોત્સવ અને લોકોમાં ઉત્સાહ સમાતો નથી અને ઠેર ઠેર રંગોળી બનાવવામાં આવી રહી છે।